હેલો મિત્રો, નમસ્કાર। ગુજરાત સરકારની સૌથી મોટી કાર્યવાહી શા માટે છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરનારા તત્વો જેની સામે અગાઉ ગુનો નોંધાઈ પણ ચૂક્યો છે, પરંતુ એ તત્વો હાલ શું કરી રહ્યા છે તેની તાત્કાલિક ધોરણે છે અપડેટ। ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં માત્ર 100 કલાકની અંદર આ દરેક તત્વોને છે એ શોધી અને તેના અપડેટ છે એ મંગાવવામાં આવ્યા છે। દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો અને તેના એક દિવસ પહેલા ગુજરાત પોલીસ દ્વારા સરાહનીય કાર્યવાહી કરવામાં આવી। એવું કહી શકીએ કે કદાચ દિલ્હી જેવો હુમલો અથવા તેનાથી પણ વધારે ઘાતક હુમલો ગુજરાતમાં પણ થઈ શક્યો હોત, પરંતુ આ ગુજરાત પોલીસની એક દિવસ પહેલા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા 3 તત્વો હથિયાર સાથે છે પકડાયા અને હજુ પણ આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે। શું કારણે આ સઘન અને ખૂબ જ ઝડપી કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે, આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ગુજરાતમાં અને ભારતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ। 9 નવેમ્બરે દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો તેના એક દિવસ પહેલા આપણે વિડીયો પણ બનાવીને જાણ કરી કે 3 રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો છે ગુજરાતમાંથી હથિયારો સાથે છે। આ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ છે તેને આ તત્વોને છે એ પકડ્યા અને તેના આગળના જ દિવસે એટલે કે 9 નવેમ્બર 8 નવેમ્બરે ગુજરાત પોલીસે કાર્યવાહી કરી અને 9 નવેમ્બરે ફરીદાબાદમાં પણ આ રાષ્ટ્ર વિરોધી તત્વો સામે છે કાર્યવાહી થઈ અને તે જ દિવસે સાંજે અને સાંજ પહેલા 6 અને 7 ના સમયગાળામાં દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયો। એ દરેક માહિતી વિડીયોના માધ્યમથી એ પૂરી સ્ટોરી છે કવર કરી છે જે તમે અમારી ચેનલમાં જોઈ શકો છો, પરંતુ વાત એક ઘટના પહેલા અને એક ઘટના બાદ ગુજરાત પોલીસ છે શા માટે સતત કાર્યવાહી આવા રાષ્ટ્ર વિરોધી તત્વ સામે છે કરી રહી છે। કદાચ આ ગુજરાત પોલીસની સઘન કાર્યવાહી ના કારણે જ ગુજરાત આ હુમલાથી છે બચી શક્યું છે। 8 નવેમ્બરે ગુજરાતમાંથી 3 રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર તત્વો છે પકડાયા, હથિયારો સાથે પકડાયા। 9 નવેમ્બરે ફરીદાબાદમાં પણ કાર્યવાહી થઈ અને તે જ દિવસે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી આ રાષ્ટ્ર વિરોધી તત્વોની હોઈ શકે, પરંતુ હડબડીમાં પૂરો પ્લાન છે એ સેપટ થાય અને જે હાલ તપાસમાં ખુલ્યું છે કે ખૂબ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા અને એ પહેલા ગુજરાતમાં ગુજરાત પોલીસે, બાદમાં દિલ્હી પોલીસે, દેશની એજન્સીએ સઘન તપાસ અને આજે મોટો હુમલો થવાની શક્યતા હતી અને આ લોકોને આ તત્વોને ઠેકાણે પાડવાનું કામ છે એ ભારતની એજન્સીઓએ છે કર્યું છે અને હાલ ગુજરાતમાં એ દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા છે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશને એ જાણ કરવામાં આવી હતી કે જે પણ રાષ્ટ્ર વિરોધીની સામે ગુના નોંધાયા છે છેલ્લા 30 વર્ષમાં એ દરેકની સામે છે ફરીથી કાર્યવાહી કરવામાં આવે, તેના અપડેટ લેવામાં આવે। પરંતુ આજે ઝડપથી માત્ર 100 કલાકની અંદર રાષ્ટ્ર વિરોધી તત્વના એ અપડેટ હાલ એક શું પ્રવૃત્તિ કરી રહ્યા છે, શું ફરી કોઈ એવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે નથી જોડાયેલા ને પૂરા ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનને કડક આદેશ આપવામાં આવ્યા છે કે 100 કલાકની અંદર દરેક આ તત્વો કરનાર સામે જે ગુના નોંધાયા છે એ 30 વર્ષ સુધીના દરેક આવા તત્વોને પોલીસ સ્ટેશને બોલાવી કે તેની પાસે જઈ તેનું ક્રોસ ચેકિંગ કરી અને કડક પગલાની કડક કાર્યવાહીના આદેશ છે આપવામાં આવ્યા છે, જે તમે જોઈ શકો છો। 8 नवंबर को गुजरात के एंटी टेररिस्ट स्क्वाड ने कुछ राष्ट्र विरोधी तत्वों को अरेस्ट किया था और उनसे आर्म्स एम्युनिशंस कब्जा किया था। उसके एक दिन बाद 9 तारीख को फरीदाबाद में भी राष्ट्र विरोधी तत्वों के विरुद्ध में कार्यवाही की गई और उसी दिन दिल्ली में एक बॉम्ब ब्लास्ट भी हुआ। इन सब मुद्दों को ध्यान में रख के गुजरात पुलिस सतर्क हुई और एक वीडियो कॉन्फ्रेंस के माध्यम से गुजरात राज्य के सभी पुलिस स्टेशनों को ये सूचना दी गई थी कि गुजरात में पिछले 30 साल में जितने भी राष्ट्र विरोधी तत्व हमारे दायरे में आए हैं, जिनके विरुद्ध में गुना दाखिल हुआ है, उन सब का लिस्ट को अपडेट किया जाए और लिस्ट अपडेट करने के बाद उन सब की चेकिंग की जाए। इन डेप्थ वो अभी क्या प्रवृत्ति कर रहे हैं उसके बारे में चेकिंग करने के लिए गुजरात राज्य के सभी पुलिस स्टेशनों को सूचना दी गई थी। आज
हमने गुजरात राज्य के सभी पुलिस स्टेशनों को इसके बारे में फिर से एक सूचना दी है और हमने सभी पुलिस स्टेशनों को ताकीद किया है कि अगले 100 घंटे में ये जितने राष्ट्र विरोधी तत्व हैं उन सब का चेकिंग हो जाना चाहिए और चेकिंग हो जाने के बाद अभी वो क्या प्रवृत्ति कर रहे हैं उसके बारे में जानकारी हासिल करके उन सब का डिटेल्ड डॉजियर तैयार करने के लिए भी हमने सूचना दी है। पिछले 30 साल में गुजरात में ऐसे जितने भी तत्व हैं वो सब की चेकिंग अभी से लेकर 100 घंटे के अंदर पूर्ण करने के लिए गुजरात राज्य के सभी पुलिस स्टेशनों को सूचना दी गई है। જે રીતે તમે સાંભળ્યું શા માટે આ રાષ્ટ્ર વિરોધી તત્વોની સામે છે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે તેના અપડેટ લેવાની વાત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં કોઈ આવો બનાવ ન બને અને આવા બનાવની કોઈ પ્લાનિંગ થઈ રહી હોય તો તેને ટાળવામાં આવે। ગુજરાત પોલીસે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો એ પહેલા જે સરાહનીય કાર્યવાહી કરી છે તેનો તો આપણે ગર્વ લેવો જ જોઈએ। અગાઉ ઘણી એવી ઘટનાઓ ગુજરાતમાં પણ બની છે, અક્ષરધામ વગેરે, તો એવી ઘટના છે એ ન બને, ફરીથી કોઈ આતંક પ્રવૃત્તિ ગુજરાતમાં ન થાય અને જો કોઈ આવી પ્રવૃત્તિ કરવાની ફિરાકમાં હોય તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ ગુજરાત પોલીસને આપવામાં આવ્યા છે। ગુજરાતની જનતા છે એ શાંતિથી સુરક્ષિત રહી શકે તે માટે આ સઘન અને ખૂબ ઝડપી કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। માત્ર 100 કલાકની અંદર 30 વર્ષ સુધીના જે આવા રાષ્ટ્ર વિરોધી ગુના નોંધાયા છે દરેક લોકોની તપાસ છે કરવાના આદેશ આપવામાં આવ્યા છે। તો આ કાર્યવાહી પર તમારું શું માનવું છે, તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। થેન્ક યુ। નેક્સ્ટ વિડીયોમાં મળીએ।